ઓપ્શન રમીને આપણું ફ્યુચર સેટ કરી નાખ્યું. પ્રાઉડ ઓફ યુ સાળા સાહેબ. જીજુ આટલા શોર્ટ ટાઈમમાં આટલો બધો પ્રોફિટ તમારા બિઝનેસમાં મળે? ના, 1 લાખ કિલો ખમણ વેચવા પડે મારે. મારા 2 વર્ષમાં 70,000 લેક્ચર લેવા પડે. બોલી બોલી જીભડો બહાર નીકળી જાય મારો. કરોડોમાં કમાઈશું જીજુ, કરોડોમાં. ઇન્વેસ્ટર્સના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. અરે એક નાસો કરવાની આશા હતી આ મનમાં. સટોડિયા, તારા આ ઓવર કોન્ફિડન્સ ને કારણે છે ને આપણે આ ફેન્સી ડ્રેસમાં આવી ગયા ભાઈ. ક્યાં છો? ટેન્શનમાં. તારે ચાંદલિયા દેખાય છે. જીજુ એક્શન પ્લાન શું છે? બહુ સરસ પ્લાન છે. આઈડિયા બરે કરવાની કાળ Money. શું એન્જોય ધીસ 5 કરોડ. બીજું થઈ આટલા બધા રૂપિયા તો આપણે આજ સુધી નથી લૂંટ્યા. હું ડેવિલ નો માણસ છું. ડેવિલ ના કોઈ એથિક્સ નથી હોતા. 20% ચાર્જ લાગશે. એટલે તમે અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવો છો? ના શ્રીમાન, તમે કરેલા ક્રાઇમનો ફાયદો ઉઠાવો છો. બોલ. તમે લોકો 5 કરોડ કેશ લાવ્યા ક્યાંથી? કયા આતંકવાદી સંગઠનને ફંડિંગ કરો છો? મારા જીજુ પર હાથ નહીં ઉપાડવાનો. મારા જીજુ ઉપર હાથ નહીં ઉપાડવાનો. તમે કોઈ ગોરખ ધંધા કરો છો ને? એક ના એક બનાવી સાથે આવી રીતે ગુસ્સામાં વાત કરાય? તારા એક ના એક બનાવી સાથે આ રીતે વાત કરાય? મારો ડાયલોગ આને કેમ મારે છે? અરે રિલેશન સેમ હોય તો ડાયલોગ પણ સેમ જ આવે ને. સર ભાગો ત્યાંથી, તમને મારવા ગુંડાઓ આવે છે. એ ના! હદોથે ચડી ગયા છીએ આપણે મારા ભાઈ. પણ પેલા 3 નમૂનાઓ તો તારો પોપટ કરી ગયા. મારા ભાઈ હવે ગોથે સાડા પરવેનું કોમ્બિનેશન જ બહુ અઘરું છે યાર. બોલવામાં બહુ સાચવવું પડે છે. ચડી એ ભગવાન, ઉઠાવી લે મને. મારાથી આટલું પ્રેશર સહન નહીં થતું. આટલું કોન્ફિડન્સ થી ના બોલ. ક્યાંક મેનિફેસ્ટેશન કામ કરી ગયું ને તો ઉપડી જાય.